ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે 7મો પાઠ લઈએ છીએ. આગળ 2 સેશનમાં આપણે વસ્તી વિશે ચર્ચા કરી હતી કે બધી જ સમસ્યાના મૂળમાં અતિ વસ્તી એટલે કે ઝડપથી વસ્તી વૃદ્ધિની જે સમસ્યા છે એ રહેલી છે. તમને વસ્તી વિસ્ફોટનો અર્થ, પછી વસ્તીના વલણો, એમાં ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિનો દર એ આપણે આંકડાકીય માહિતીના આલેખ દ્વારા લઈ ગયેલા. ચીન એ પ્રથમ છે વસ્તીની દ્રષ્ટિએ, ભારત બીજો, અને દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. બરાબર. કોલ અને હુવર નામના અર્થશાસ્ત્રીએ 3 તબક્કા આપ્યા હતા. એ તમારી બુક્સમાં નથી, છતાં પૂછાય છે કે પહેલો તબક્કો કે મૃત્યુદર ઊંચો, જન્મદર ઊંચો, એટલે મૃત્યુદર બી ઊંચો હતો અને જન્મદર બી, તો તે વસ્તીનું કદ સ્થિર હતું. બીજા તબક્કાની અંદર મૃત્યુદર નીચો અને જન્મદર ઊંચો, એટલે કે આ તબક્કાની અંદર વસ્તી વૃદ્ધિનો ઊંચો દર એ વસ્તી વિસ્ફોટની સમસ્યા સર્જે છે, જેમાં હાલમાં ભારત છે બીજા તબક્કામાં. ત્રીજો તબક્કો મૃત્યુદર નીચો અને જન્મદર પણ નીચો. આ તબક્કામાં હજુ ભારત આવ્યું નથી. પ્રથમ તબક્કામાંથી પસાર થઈ ગયો અને બીજા તબક્કામાં છે ભારત. હવે આપણે લઈએ આગળ વય જૂથ પ્રમાણે ભારતની વસ્તી, એટલે કે ગયા વખતે આપણે લઈ ગયેલા કે ભારતમાં જાતિનું પ્રમાણ અને એની આંકડાકીય માહિતી કે ભાઈ દર 1000 પુરુષ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે ગુજરાતમાં અને ભારતમાં, એ બધી આંકડાકીય માહિતી લઈ ગયેલા. કેમ કે ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા એ ઘણી સમસ્યાઓ સર્જશે. હમણાં હાલમાં બેટી બચાવ અભિયાન તેમજ દીકરી જન્મને મળતા પ્રોત્સાહનો ચાલુ છે. હવે વય જૂથ પ્રમાણે ભારતની વસ્તી એમાં લઈએ તો ભારતની વસ્તીમાં વયજૂથ અનુસાર વહેંચણી એટલે દેશની વસ્તીનું વિવિધ વય જૂથોમાં વિભાજન. બરાબર. દાખલા તરીકે 0 થી 14 વર્ષની વયની વ્યક્તિઓનું કુલ વસ્તીમાં પ્રમાણ એટલે કે ટકાવારી વય જૂથલક્ષી વિભાજન દ્વારા કામ કરતી અને કામ નહીં કરતી વસ્તી વગેરેનો ખ્યાલ આવે છે. તો અહીંયા તમારે ટૂંકમાં યાદ રાખવાનું છે કે 15 થી 64 વર્ષની વસ્તીને આપણે કામ કરતી વસ્તીના વય જૂથમાં લઈશું. બરાબર. અને 0 થી 14 વર્ષ અને 65 થી ઉપર કામ નહીં કરતી વસ્તીના અંદર સમાવેશ થાય છે. તો 15 થી 64 વર્ષ કામ કરતી વસ્તી, આ વસ્તી ભારતમાં હાલમાં વધુ છે. બરાબર. આપણે લઈએ એક અનુસૂચિ છે તમારી બુક્સની અંદર, એની આંકડાકીય માહિતી. તો કોષ્ટક તમારું 84 પાના નંબર ઉપર છે બુક્સની અંદર તમારી ટેક્સ્ટ બુકમાં. તો જોજો. વય જૂથ વર્ષ અને 2005, 2010, 2011 અને 2014ના અંદાજિત આંકડા છે. 0 થી 14 વર્ષ વય જૂથ 2005માં હતી ટકાવારી પ્રમાણ 32.78, 2010માં 30.89, 2011માં 30.5 અને 2014માં 29.21. બરાબર. 15 થી 64 વર્ષની વય જૂથનું પ્રમાણ 2005માં 62.44, 2010માં 63.99 અને 2011માં 64.3 અને 2014માં 65.30. 65થી વધુ. 2005માં એ વયજૂથનું પ્રમાણ છે 04.78, 2010માં 05.12, 05.211માં અને 2014માં 5.49 એટલે કે 49. આ અંદાજિત આંકડા છે. હવે આની ઉપરથી પાસેની સ્તંભ આકૃતિ પૂછાય તો તમારે યાદ રાખવાની. અને આંકડાકીય માહિતી છે એ આંકડાકીય માહિતી પણ એક વાક્યમાં કે MCQમાં પૂછવાની શક્યતા છે. હવે તમે જુઓ બોર્ડની અંદર પૂછાય છે પાસેની સ્તંભ આકૃતિ દોરો. તો એક્સ ધરી ઉપર વર્ષ દર્શાવવામાં આવ્યું છે અને ટકાવારીનું પ્રમાણ વય જૂથનું ટકાવારી પ્રમાણ વાય ધરી ઉપર દર્શાવવામાં આવ્યું છે. જ્યારે એકથી વધુ માહિતી હોય સ્તંભ આકૃતિમાં તો તમારે ઉપર દર્શાવવી પડે કે ભાઈ આ જે સ્તંભ છે જેની અંદર લાઇનિંગ કરી છે 0 થી 14 વર્ષ છે ની ઉંમરની છે માહિતી. ઓપન સ્તંભ છે એ 15 થી 64 વર્ષ છે
અને ડાર્ક બ્લેક કર્યું છે 65થી વધુ છે. બરાબર. તો 2005માં આપણે અનુસૂચિમાં લઈ ગયા કે 0 થી 14 વર્ષ, 2005માં 32.78 છે. બરાબર. 30ની ઉપર લઈને તમારે યોગ્ય પ્રમાણમાં લઈને દોરવાનું. પછી 62.44 કઈ વય જૂથ 15 થી 64 અને 2005માં 65 થી વધુ 4.78. બરાબર. ને આ રીતે પછી 2010ની માહિતી, એટલે કે 2010માં 0 થી 14 વર્ષ છે 30.89 અને 65 થી 64 છે 63.99 અને 65 થી વધુ છે 5.11. એ તે 2011. બરાબર. તો 2011માં 0 થી 14 વય જૂથ છે 30.5 અને 15 થી 64 છે 64.3 અને 2011માં એ જ 65 થી વધુ 5.2 અને 2014માં આપણે 0 થી 14 29.21 અને 65 થી 15 થી 64 વર્ષનું વય જૂથ છે 65.30 અને 2014માં 65 થી વધુ ઉંમર ધરાવનારા વય જૂથનું છે પ્રમાણ 5.49. તો તમે અહીંયા જુઓ તો આ રીતે તમારે આલેખ દોરવાનું અને પછી વિશ્લેષણ અને તારણ આપવાનું. તો વિશ્લેષણ તારણ એટલે કે આકૃતિ આલેખને સમજાવવાની. તો અહીંયા તમે જુઓ તો વય અનુસાર વસ્તીની વહેંચણીને મૃત્યુદર અને પ્રજનન ક્ષમતાના આવતા ફેરફારોને અસર કરે છે તે બાબત એ જાણીતી ઘટના છે. આ પ્રકારના ફેરફારો આપણે જોઈ ગયા કે કુટુંબના કદને અસર કરે છે અને સાથે સાથે શ્રમ બજારને પણ અસર કરે છે, કેમ કે વસ્તીમાંથી જ આપણને શ્રમનો પુરવઠો મળી રહે છે. તો તમે જોઈ શકો કે ઈસવીસન 2005માં 0 થી 14 વર્ષની વયના લોકોનું પ્રમાણ 32.78% હતું, જે 2014માં ઘટીને 29.1% થયું. એટલે કે જન્મદરમાં ઘટાડો દર્શાવે છે. ઈસવીસન 2005માં 15 થી 64 સુધીના વયજૂથની વાત કરીએ તો આ વયજૂથમાં 62.44% જેટલી વસ્તી હતી, તે વધીને 65.30% થઈ છે. આ વયજૂથમાં મોટાભાગની વસ્તી કામ કરનારી વસ્તી છે, એટલે કે શ્રમ બજારની અંદર કામ કરતી વસ્તી છે. તો કામ કરતી વસ્તીમાં થતો વધારો એ સારી બાબત ગણાય, કેમ કે દેશના વિકાસની અંદર આ વસ્તીનો ફાળો છે. બરોબર. તો આ આંકડાકીય માહિતી તમારી પરીક્ષામાં એક વાક્યમાં ને MCQમાં પૂછાય તો તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા આપણે આ સેશન પૂરું કરીએ છીએ. આવનારા સેશનમાં ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી વિશે સમજૂતી મેળવીશું.